સ્વાગત કર્યું, સ્ટેજ ઉપર લઈ આવ્યા અને કહ્યું કે સાહેબ આપ જ બોલશો, હવે કોઈ નહીં બોલીએ. બોલવાની છૂટ આપી. થોડીક વાર થઈ અને કોંગ્રેસના નેતાઓ માટે હેલ્પફેલ બોલવાનું ચાલુ કર્યું. અમે વિનંતી કરી સાહેબ હવે બેઠા છીએ, ભાન રાખો. અને ભાન ભૂલ્યા તો એ વખતે ટેગામે તાકાત બતાવી હતી અને સ્ટેજ ઉપરથી એ વખતના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાનને ભાગવું પડ્યું હતું. એ ટેગામ બેઠું છે, એ તાકાત બેઠી છે. સાહેબ જવાબ ખૂબ થઈ રહ્યા છે. ગાડી ચલાવે અને કહેવામાં આવે ગાડી ચલાવી હોય તો ભાજપમાં એટલે તો ગાડી બંધ. મારું બેટું દેવગઢના મોહરા ગાંધીભાઈ સસ્તાનાની દુકાન ચલાવે તો સાહેબની દુકાન બંધ કરી દેવામાં આવે. સાહેબ મુસ્લિમ સમાજ હોય, દલિત સમાજ હોય, ગરીબ સમાજો હોય, ત્યાં જઈને હું કહેવા માંગુ છું આજે